પરિસ્થિતિનું સર્જન આજે થયું છે. કોઈ પણ બેનિફિશિયરી સ્કીમ હોય તો ડીબીટીના માધ્યમથી કોઈની જરૂર ના પડે, સીધા એના ખાતામાં રૂપિયા મળે એવી ક્રાંતિકારી શરૂઆત એ આપણા ભારતમાં થઈ છે. ગુજરાતમાં તો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એ પ્રયત્ન શરૂ થયો હતો. આજે જન ધન ખાતાથી દરેકના ખાતામાં સીધા રૂપિયા આવે. વરસાદમાં નુકસાની થાય અને નુકસાનીનો સીધો રૂપિયો ખાતામાં આવી જાય. ટેકાના ભાવની ખરીદી ગુજરાતમાં સતત ચાલુ રહે, ક્યાંય ખેડૂતને તકલીફ ના પડે એની ચિંતા. સુજલામ હોય, સૌની યોજના હોય, કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હોય, તળાવો ભરવાની યોજના હોય. આજે ગામડાના ખેડૂતોને જો સૌથી વધારે કોઈ જરૂર હોય તો પાણીની જરૂર છે અને ખેડૂત પાણી જોઈને ગાંડો છે. એ તળાવો ભરવાનું કામ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું છે કે નજીકમાં નજીક જેટલા પણ તળાવ હોય, કિલોમીટરની મર્યાદા 2 કિલોમીટરની કરી, અત્યારે 3ની કરી રહ્યા છે, કરેલી છે. અને સાથે જે તળાવો ગૌચરમાં પણ હોય એ તળાવો ભરવા માટેની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે. હવે 3માંથી 7 કિલોમીટર સુધીના બધા તળાવો ભરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાનું સ્વપ્ન આદરણીય ભૂપેન્દ્રભાઈ જોઈ રહ્યા છે. ઇરિગેશનની વ્યવસ્થાઓ જે હતી એ સુપેરે અને પાર પાડી છે. શહેરોની અંદર પણ 50% વસ્તી શહેરોમાં વસતી હોય એ વખતે શહેરોનો વિકાસ પણ ઇઝ ઓફ લિવિંગ, સારી રીતે માણસ જીવી શકે, સારી રીતે ધંધો કરી શકે, એના માટે શહેર સ્વચ્છ, સુંદર, પાણી, ગટર, લાઇટ આ બધી વ્યવસ્થાઓ કરવાનું શરૂ કર્યું છે. આ વખતે શહેરી વિકાસની અંદર 40% બજેટનો વધારો થયો છે. વિસનગરને આપણે સૌએ અભિનંદન આપવા જોઈએ અને સરકારનો આપણે સૌ આભાર, તમારા સહિત હું પણ આભાર માનું છું. અવર્ગની નગરપાલિકા કરી છે, અવર્ગની નગરપાલિકા. આવતા સમયની અંદર 2-3 કામ જે મનમાં છે એ પૂરા કરવા છે. દૂર સુધીના તળાવો ભરવા છે. વિસનગરની અંદર જે વરસાદી પાણીના મેળાઓ ઉપર રસ્તા બનાવવા છે. બેરિયા તળાવનું બ્યુટિફિકેશન કરવું છે અને એક પણ ગામ એની માગણીના રસ્તાઓ એના સુધી પહોંચે અને નાના મોટા વિકાસના કામ ગામમાં હોય એ તમામ પૂરા થાય એનો પ્રયત્ન આપણે ખૂબ ઝડપથી દોડીને પૂરું કરવું. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક પ્રજાને ભ્રમિત કરવાનું કામ હું સતત જોતો રહ્યો છું, પરંતુ મારે એનો કોઈ જવાબ નથી આપતો. મારે તો એટલું જ કહેવું છે, ચરે આગળ વધતા રહીએ. વિસનગર આગળ વધતું રહે, મહેસાણા આગળ વધતું રહે, ઉત્તર ગુજરાત આગળ વધતું રહે. મારું ગુજરાત વિકસિત રાષ્ટ્રમાં સૌથી પહેલું વિકસિત રાજ્ય બને એ પ્રકારની કલ્પના સાથે આપણે ચાલી રહ્યા છીએ. સૌ મહાનુભાવો કે જે કેટલાય આપણા એવા કાર્યકર્તાઓ છે કે જેમના માર્ગદર્શનમાં પોતે અમુક ભાગોની જવાબદારી લઈ અને જીતાડવા માટે પણ અથાગ પ્રયત્ન કર્યો છે. પ્રકાશભાઈ હોય, રાજુભાઈ છે, રૂપલભાઈ છે, ઉત્તમભાઈ છે, શહેરના પ્રમુખ છે, તાલુકાના પ્રમુખ છે, જતીનભાઈ છે, મહેન્દ્રભાઈ છે, એપીએમસીના ચેરમેન શ્રી, સંઘના કાર્યકર્તાઓ, તાલુકા સંઘના, એપીએમસીના કાર્યકર્તાઓ, ડાયરેક્ટરો જે મહેનત કરી છે, ખરી ગરમીમાં જે મહેનત કરી છે. ખરી ગરમીની અંદર હું જ્યારે ગામડામાં ફરતો હતો, કાર્યકર્તાઓ કદાચ છાંયડો હોય કે ના હોય, મતદાર યાદી લઈ કોઈ મત બાકી ના રહી જાય એની ચિંતા કરતા મેં નજરે નિહાળ્યા છે. આ બીજો ઉત્સવ નથી મિત્રો. હું ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના સભ્યોને કહેવા માંગુ છું, આ વિજયનો ઉન્માદ ન થવો જોઈએ. વિજય ઉત્સવ એ ઉન્માદમાં ન પરિણમે એની ચિંતા આપણે સૌએ કરવાની છે. આપણે સૌએ એ ધ્યાન રાખવાનું છે. ઘરમાં કોઈ કહેવાવાળું ના હોય ને તો પછી આપણે મન ફાવે કરીએ એ પ્રકારની વ્યવસ્થાઓ ન ઊભી પડી જોઈએ.
36 કોર્પોરેટર કેવી